આવે પણ સ્વસ્થ અને તંદુરસ્ત રહીને આવે. આપણી ભારતની આબોહવા, ત્યાંની આબોહવા એની આપણને ખબર ન હોય. ખાવા પીવાનું બધું જુદું પડી જાય. પ્લેનમાં જવાનું, પ્લેનમાં આવવાનું. આમાંથી ઘણા એવા હશે કે જે પહેલી વાર પ્લેનમાં મુસાફરી કરતા હોય, એને કારણે તે અમુક પ્રકારની શરીરની અંદર તકલીફો થતી પણ હોય. ન થાય, ઈશ્વર પાસે માગીએ કે બધા જ હેમખેમ સકુશળ અને મેડલ જીતીને આવે. આપણે જે ખેલાડીઓ જવાના છે એ લોકોને શુભેચ્છા પાઠવવા માટે થઈને આપણે પુષ્પગુચ્છ એમને અર્પણ કરીશું. પુષ્પની જેમ જ તેઓ હંમેશા ખીલતા રહે, આપણી સુગંધ ફેલાવે અને હંમેશા બસ રંગબેરંગી મિજાજની અંદર રહે. હું અહીંયા જે પ્રમાણે નામ બોલું એ શ્રીલંકા જનાર ખેલાડી અને એનું સન્માન કરનાર અથવા શુભેચ્છા પાઠવનાર વ્યક્તિ છે હાજર. હું મધુભાઈ શાહને વિનંતી કરું કે તેઓ લીનાબેનને શુભેચ્છા પાઠવે. મધુ દાદા તો આપણને સૌને આશીર્વાદ દેવા માટે સક્ષમ છે. નિર્મળાબેન ગોસ્વામી, એમને શુભેચ્છા પાઠવશે પ્રીતિબેન. નિર્મળાબેન આપણા સૌના જ વડીલ અને ઉંમરમાં પણ સૌથી મોટા છે. લગભગ બધી જ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં તેઓ ભાગ લઈને આવ્યા છે અને ગોલ્ડ મેડલ જીતીને આવ્યા છે. નિર્મળાબેન એક મિનિટ ઉભા રહ્યો ને પાછું એક ફોટો પડાવી દો. ઓકે. કમલાબેન પાટીદાર, એ પણ મોટી ઉંમરના છે. એ તો આખો પરિવાર, કેટલા જણા આવે છે? લગભગ આખો પરિવાર એમની સાથે હોય અને 7-8 પેઢી સુધી એ રમતા હોય છે. એમને શુભેચ્છા પાઠવશે રાકેશભાઈ. અનિલાબેન ભટ્ટ, ઓકે, એમને શુભેચ્છા પાઠવશે ભાવનાબેન. ભાવનાબેન અનિલાબેન એ લગભગ મોટાભાગની ઇન્ટરનેશનલ ઇવેન્ટ છે જાય છે અને જીતીને આવે છે. વસંતબેન બલ્લર, એમને શુભેચ્છા પાઠવશે રાજુભાઈ શુક્લ. રાજુભાઈ શુક્લ ઇન્ટરનેશનલ તો જાય છે પણ તેઓ પ્રવાસમાં પણ બધાને લઈ જાય છે. એમને બહુ બધું ફરે છે, સરસ મજાનું જમાડે છે, એવી વાત સાંભળી છે. બધા સાથે જોડાય અને આપણે બધા સાથે જઈએ, એનો જે આનંદ આવે. હું જતી હોય ત્યાં આનંદ તો હોય જ, પણ એકવાર એવું કરીએ કે આપણે બધા સાથે જઈએ અને એવું સ્થળ પાસ કરીએ, ઓછા ખર્ચે સરસ એન્જોય કરીએ, ઝાઝા દિવસ રહીએ. એના માટે હરિદ્વાર જિંદા. એક ખેલાડીઓની ખૂબ ગોઠવીએ, સમજી જવાય બધું. સાકરિયા સલ્લાબેન, એને શુભેચ્છા પાઠવશે જગદીશભાઈ ત્રિવેદી. જગદીશભાઈ ત્રિવેદી, સાકરિયા શીતલબેન, એમની શુભેચ્છા પાઠવશે આપણા પ્રમુખ શ્રી હિંમતભાઈ વાઘેલા. આ બધું શીતલબેન, શીતલબેન ફોટો પ્રમુખ સાહેબ ફોટો આવો જો. હાલો રેડી થઈ ગયું. અરવિંદાબેન લંગાળિયા, એમની શુભેચ્છા પાઠવશે જીતુભાઈ મોદી. સાહેબ આ બાજુ જોજો, આ બાજુ સાહેબ રેડી. આમાં માત્ર ખેલાડીઓ જાય છે ને ઘરના સાથે સાથે જાય છે. એ લોકો ખાલી ફરે નહીં, એ લોકો આમાં જોડાય એવા પ્રયત્ન આપણે કરવાના રહ્યા.
દક્ષાબેન પડિયા એમને શુભેચ્છા પાઠવશે ચંદુભાઈ ચુડાસમા. આપણા એ નીલમબેન સમાજનો કોચ છે જો અને અમે તે સક્રિય છે આપણા આખાડા માટે પણ. રવજીભાઈ વાઘેલા એમનું સ્વાગત કરશે પીએન વિરાણીભાઈ. તમે જાઓ એ આવી જશે તમે તારા ભાઈ આમાં પાડે આમાં